સુરત શહેરમાં સતત વધી રહેલા સાયબર ગુનાઓ સામે કડક પગલાં લેવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે તાત્કાલિક કાર્યવાહી કરવા તમામ પોલીસ સ્ટેશનોને સૂચના આપી હતી। સૂચનાની અસરકારક અમલવારી લાલગેટ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી, જ્યાં એક સાયબર ફ્રોડના ગુનામાં ઝડપથી કાર્યવાહી કરી મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ડીસીપી પિનાકીન પરમારે જણાવ્યું છે, ફરિયાદી મુન્નીર અહમદ નિવાસી શાહપોર સુરતની એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો। કોલ કરનાર વ્યક્તિએ તેના મિત્ર તરીકે ઓળખ આપી દર્દીમાઓનો બહાનો કરી ગૂગલ પે બંધ હોવાનું કહી તેમના QR કોડ મોકલી 42,000 રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા છે। તપાસમાં જાણવા મળ્યું છે કે આ રકમ ધી આદિનાથ કોઓપરેટિવ બેંકના ખાતામાં જમા થઈ હતી। પ્રિયાંક ઇન્દ્રવદન પટેલ નામના ઈસમના નામે છે। પોલીસે આરોપી પ્રિયાંક પટેલની પૂછપરછ કરતા તેણે પોતાના ડોક્યુમેન્ટ્સના આધારે બેંક ખાતા ખોલાવી 25,000 રૂપિયામાં પ્રકાશ ઠક્કરને વહેંચી દીધા હોવાનો ખુલાસો કર્યો છે। પોલીસે આરોપી પાસે ડિફરન્ટ બેંકોની 3 પાસબુક, એક ચેકબુક અને એક ડેબિટ કાર્ડ જપ્ત કર્યા છે। પોલીસ તપાસમાં વધુમાં ખુલાસો થયો છે, આરોપી અત્યાર સુધીમાં કુલ 13 અલગ અલગ બેંકમાં ખાતાઓ ખોલાવ્યા છે। તે તમામ ખાતાઓ મળી 20થી વધુ સાયબર ગુનાઓનો ઉપયોગ થયો છે। માત્ર તે આદિનાથ કોઓપરેટિવ બેંકના એકાઉન્ટમાંથી છેલ્લા 45 દિવસમાંથી 116 ટ્રાન્ઝેક્શન થકી આશરે 2,75 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી। હાલ પોલીસ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। લાલગેટ પોલીસ સ્ટેશનની અંદર એક સાયબર ક્રાઇમનો ગુનો દાખલ થયેલો હતો, તો આ ગુનો લાલગેટ પોલીસ સ્ટેશન દ્વારા ડિટેક્ટ કરવામાં આવેલો છે। આ ગુના જે એમઓ છે એ સુરત પોલીસ દ્વારા પબ્લિકને જણાવવામાં આવે છે કે કઈ ટાઈપના સાયબર ક્રાઇમના ગુનાઓમાં પબ્લિક ભોગ બનતી હોય છે, જેથી એક અવેરનેસ માટે પણ આ વસ્તુ જણાવવી જરૂરી છે। આ ગુનાની વિગત એવી છે કે જે અરજદાર છે તેના મોબાઈલ ઉપર એક કોલ આવે છે અને એવું કહે છે કે એના મિત્રનો હું મિત્ર છું અને અત્યારે હાલમાં હું એક હોસ્પિટલમાં છું અને મારે ઇમિડિયેટ પૈસાની જરૂર છે, પરંતુ મારી પાસે કોઈ ઓનલાઈન પેમેન્ટ કરવાનો ઓપ્શન નથી। હું આપના ખાતાની અંદર કે 42,000 રૂપિયા જમા કરાવું છું, તો આપ મને આ લિંક હું મોકલું, એની ઉપર તમે 42,000 ટ્રાન્સફર કરી આપો। એમ કરીને એક મેસેજ અરજદાર પર આવે છે કે ભાઈ તમારા ખાતામાં 42,000 રૂપિયા જમા થયેલા છે। આ જાણીને જે અરજદાર છે એ જે લિંક હોય છે એની ઉપર 42,000 રૂપિયા ટ્રાન્સફર કરે છે, પરંતુ અરજદાર જ્યારે ચેક કરે છે ત્યારે તેના ખાતાની અંદર આવા કોઈ 42,000 રૂપિયા જમા કરેલા નથી। તો આ ટાઈપની એક એમઓ સાયબર ક્રાઇમમાં થઈ રહી છે। તો સુરતની જનતા એ બધાએ એલર્ટ થવાની જરૂર છે કે જ્યારે કોઈ તમારા ઓળખાણથી કોઈ કોલ કરીને કોઈ ઇમરજન્સીમાં પૈસાની માગણી કરે અને સામે કોઈ લિંક મોકલે, તો એવા વસ્તુમાં તમે પૈસાનું ટ્રાન્ઝેક્શન કરશો નહીં અને તમારા જે એકચ્યુઅલ મિત્ર છે તેની સાથે આ વસ્તુ વેરીફાઈ કરશો તો તમે સાયબર ક્રાઇમનો ભોગ બનતા અટકશો। હવે આ જે વ્યક્તિએ 42,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા, એની લાલગેટ પોલીસ દ્વારા તપાસ કરતાં જે એકાઉન્ટ હતું તે તેલંગાણાનું એક્સિસ બેંકનું એકાઉન્ટ હતું અને એની જે ટ્રાન્ઝેક્શનની વિગત પોલીસે મેળવી તો ધ્યાનમાં આવેલું હતું કે સુરતની જ એક આદિનાથ બેંક છે એની અંદર એ 42,000 એક્સિસ બેંક તેલંગાણાથી અહીંયા એકાઉન્ટમાં ટ્રાન્સફર થયેલા હતા। તો લાલગેટ પોલીસ દ્વારા જે આ આદિનાથ બેંક જે છે એનો સંપર્ક કરીને એકાઉન્ટની વિગત કરતાં ધ્યાને આવેલું હતું કે પ્રિયાંશ ઇન્દ્રવદન પટેલ જે રામપુરા લાલગેટનો જ રહેવાસી છે તેના નામે આ એકાઉન્ટ હતું અને એને જ્યારે પૂછપરછ કરતાં ધ્યાનમાં આવેલું હતું કે આ પ્રિયાંશ ઇન્દ્રવદન પટેલે આ રીતે બેંક એકાઉન્ટ ઓપન કરીને 25,000 રૂપિયાની અંદર તેનો એક મિત્ર છે પ્રકાશ ઠક્કર, જે મૂળ પાટણનો છે અને હાલ એ ગોવામાં રહે છે, એને 25,000 રૂપિયામાં એકાઉન્ટ એણે વેચેલું હતું અને આની ઊંડાણપૂર્વક પ્રિયાંશની પૂછપરછ કરતાં તેના નામે આવા 13 જેટલા બેંક એકાઉન્ટ ધ્યાનમાં આવેલા છે કે જેણે આ રીતે અલગ અલગ બેંકોમાં આવી રીતે એકાઉન્ટ બનાવી અને પ્રકાશ ઠક્કર છે એને આ રીતે વેચેલા છે। એટલે પ્રકાશ ઠક્કરને જે છે એણે આ 42,000 રૂપિયા એણે પોતે ઉપાડી લીધેલા છે અને એ દિશામાં પોલીસ અત્યારે તપાસ કરી રહેલી છે। આ જે એકાઉન્ટ આદિનાથ બેંકનું છે એની ડિટેલ્સ જોતા એ હમણાં 45 દિવસ પહેલાં જે ઓપન થયેલું છે, પરંતુ આ 45 દિવસની અંદર અત્યાર સુધી કુલ 116 ટ્રાન્ઝેક્શન્સ થયેલા છે અને કુલ 2,75 લાખ રૂપિયા એની અંદર ટ્રાન્ઝેક્શન થઈને એની અંદરથી ઉપાડવામાં આવેલા છે। એનો મતલબ એવો છે કે આ એકાઉન્ટનો ઉપયોગ સાયબર ક્રાઇમ કે બીજા કોઈ ગુનાહિત કૃત્ય માટે વપરાયેલું છે અને તેનો ઓપરેટ એ પ્રકાશ ઠક્કર કરે છે અને એ એકાઉન્ટ બનાવીને આપનાર પ્રિયાંશ ઇન્દ્રવદન પટેલ છે। તો હાલમાં લાલગેટ પોલીસ દ્વારા પ્રિયાંશ ઇન્દ્રવદન પટેલની ધરપકડ કરી અને એના રિમાન્ડને બધી કાર્યવાહી ચાલુ છે
અને આની આગળ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. આજે 116 ટ્રાન્ઝેક્શન્સ થયેલા છે એની પણ તપાસ કરવામાં આવશે કે એમાં કેટલા માણસોના પૈસા આ રીતે સાયબર ફ્રોડ દ્વારા આ એકાઉન્ટમાં જમા થયેલા છે. આ પ્રિયાંશના ઘરે તપાસ કરતા તેની પાસેથી બીજી 3 પાસબુક, એક ચેકબુક, એક ક્રેડિટ કાર્ડ એ પણ અમને ધ્યાનમાં આવ્યું છે. તો આ જે પ્રિયાંશ છે આવા કેટલા લોકોને આવા બેંકના એકાઉન્ટ ઓપન કરીને એણે આપેલા છે એ દિશામાં પણ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. તો સુરત શહેરની પ્રજાને સુરત શહેરની પોલીસ દ્વારા એક સૂચના એક અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આવા કોઈ પણ જાતના કોલ તમારા મિત્રોના કે સગાવાલાના નામે ઇમરજન્સી પૈસા ટ્રાન્સફર કરવા માટે જ્યારે કોલ આવે તો એને પહેલાં વેરીફાઈ કરે અને પછી જ એ પૈસા ટ્રાન્સફર જરૂર હોય તો જણાય, તો એ લોકો સાયબર ક્રાઇમનો ભોગ બનતા અટકશે. થેન્ક યુ. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.